મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું। જ્યારે આપણે પ્રભુ પાસે જઈએ છીએ ત્યારે આપણે ક્યારેક વિનંતીઓ કરતા હોઈએ છીએ, ક્યારેક આપણે આશો સાથે પ્રાર્થના કરીએ છીએ, પરંતુ કેટલીક વાર આપણે વચનો કબૂલ કરીએ છીએ। અહીં પરમેશ્વરનો એક માણસ કંઈક કહી રહ્યો છે તે જુઓ। ગીત શાસ્ત્ર તેની 30 તેની 11મી કલમમાં, હે પરમેશ્વર, તમે મારા વિલાપને બદલે મને નૃત્ય આપ્યું છે। હું આખો સમય વિલાપ કરતો હતો, પરંતુ હવે તેને નૃત્યમાં, આનંદના નૃત્યમાં તેમણે ફેરવી દીધો છે। આ એક આનંદકારક કબૂલાત છે। તે આનંદ વ્યક્ત કરી રહે છે કે હે પ્રભુ, આખો સમય શોક કરતો હતો અને સંઘર્ષ કરી રહ્યો હતો, તેને આનંદમાં તમે ફેરવી નાખ્યું છે, તે બદલ તમારી સ્તુતિ થાવ। આ રીતે આપણે પ્રભુએ આપણને જે આપ્યું છે, જે આશીર્વાદ આપણને પ્રભુએ આપ્યા છે, તેને આનંદને યાદ કરીને તેમની સ્તુતિ કરીને આભાર માનવું જોઈએ। પ્રભુ આ પ્રાર્થનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। શું તમે ક્યારેય આવી રીતે કહ્યું છે, હે પ્રભુ, હું આખો સમય શોક કરતો હતો, સંઘર્ષ કરતો હતો, પરંતુ હવે તમે મારા શોકને નૃત્યમાં ફેરવી દીધું છે, તે બદલ સ્તુતિ થાવ? શું તમે આવી રીતે કહ્યું છે? હાન્ના તરફ જુઓ, તે હંમેશા વિલાપ કરતી હતી। મારે કોઈ બાળક નથી, મારે એકલીને કોઈ બાળક નથી, પ્રભુએ મને આ રીતે જ મોકલી છે। તે હંમેશા આવી રીતે કહીને રડતી રહેતી હતી, પતિ સમક્ષ રડતી રહેતી, હંમેશા તેનો ચહેરો ઉદાસ રહેતો। બીજાઓ પૂછતા કે શું થયું છે? તે કહેતી કે પ્રભુએ મને તર છોડી દીધો છે, ભૂલી ગયા છે, તે એકલા મારા માટે જ કંઈ કરી રહ્યા નથી। તે આવી રીતે કહીને આખી રાત રડતી, ખાવાનું પણ મન ન થતું। તેનો પતિ જમવા બોલાવતી, તે કહેતી કે ના, મારે નથી જમવું। તે તેના પલંગ પર રડતી। તે હંમેશા વિલાપ કરવાવાળી એવી એક સ્ત્રી હતી, અને તે હતી હાન્ના। કારણ કે બાળક ન હોવાના કારણે મજાક ઉડાવવામાં આવતી હતી અને તે પરેશાન રહેતી હતી। એક દિવસ તે પ્રભુ પાસે ચરણોમાં આવી અને આંસુઓ સાથે વિલાપ કરી, પ્રભુ, મને એક બાળક આપો, હું તેને તને પાછો આપીશ। તે પ્રભુના ચરણોની અંદર પોતાનું બધું જ વિલાપ હતું તે છોડી દીધું હતું, અને ત્યારબાદ તેણે વિલાપ કર્યો નહીં, તેણે ક્યારેય આંસુ વહાવ્યું નહીં। તે ખૂબ ખુશ થઈ અને ખૂબ આનંદિત થઈ। પછી તે પ્રભુને કહે છે કે મેં આ બાળક માટે પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુએ મારી વિનંતીનો અવાજ સાંભળ્યો અને મને એક બાળક આપ્યું, તમે મારી નિંદાને દૂર કરી છે। તે ખુશીથી આવું કહે છે। એ જ રીતે પ્રભુનો આ માણસ કહે છે, તમે મારા શોકને આનંદના નૃત્યમાં ફેરવી દીધો છે। તમારા જીવનમાં પણ તમે ઘણી બધી બાબતો માટે શોક કરો છો। શું પ્રભુએ કોઈ ચમત્કાર કર્યો નથી? શું તેમણે આનંદના નૃત્યમાં ફેરવ્યું નથી? શું તમે ક્યારે આભાર માન્યો છે? આજે તેમને કહો કે હે પરમેશ્વર, તમે મારા શોકને આનંદના નૃત્યમાં ફેરવી નાખ્યો। તમે મારું ભલું કર્યું છે, મારા માટે ચમત્કાર કર્યો। મારા નિંદાને દૂર કરવા બદલ સ્તુતિ થાવ। મને સાજું કરવા બદલ તમારો આભાર પ્રભુ। શું તમે કહેશો ત્યારે તમને આનંદ થશે। તે પ્રભુ માટે, તમારા માટે વધુ ચમત્કારોને કરવાનો માર્ગ મોકળો કરશે। શું તમે કહેશો, હે પ્રભુ, હું હંમેશા સંઘર્ષ કરતો હતો, વિલાપ કરતો હતો, પીડામાં આંસુ વહાવતો હતો, તમે મારા શોકને આનંદના નૃત્યમાં ફેરવી નાખ્યો છે પિતા। તમે મારું ભલું કર્યું છે, મને બચાવ્યો છે, સાજો કર્યો છે, આશીર્વાદ આપ્યો છે। તે આશીર્વાદ બદલ તમારી સ્તુતિ થાઓ પિતા। લાખો લાખો ધન્યવાદ, ધન્યવાદ પિતા। હું ઈશુના નામમાં સ્તુતિનું બલિદાન અર્પણ કરું છું પિતા। આમેન, આમેન। જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।